વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર તમને લોકોને સમ નંબર 17 વાર્ષિક હિસાબો ભાગીદારોના જે છે પાર્ટનર્સ ફાઇનલ એકાઉન્ટ સમ નંબર 17 કર્યો હતો, જેમાં ખાલી ટ્રાયલ બેલેન્સ કાચા સળિયાની વાત કરી. આજે અત્યારે આપણે એડજસ્ટમેન્ટ કરીએ તો ગયા વખતે જે ટ્રાયલ બેલેન્સ થઈ ચૂક્યું છે એમાં આટલી એન્ટ્રી થઈ ગઈ ગયા લેક્ચર. હવે આપણે એડજસ્ટમેન્ટ નંબર 1 હવાલા નંબર 1 વાંચીએ અને સમજીએ. ચલો પહેલો નંબર બોલો ગુજરાતી. આખર માલના સ્ટોકની કિંમત ₹80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. બોલ ભાઈ ઇંગ્લિશ. તો અંગ્રેજો. ઓકે સારું, હું કહી દઉં છું. The value of closing stock is ₹80,000. Its market value is 10% more. હવે 80,000 બજારમાં 20% વધારે છે, પણ આપણો તો રૂલ છે માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ, બજાર કિંમત અને ચોપડે કિંમત બંનેમાંથી જે ઓછી હોય લેવાની. આપણે તો 80 લઈ લઈએ ને, બજારની શોધવાની જરૂર જ ક્યાં છે? બરોબર ને ક્રિશા બેટા? હા, આખર સ્ટોક 80,000. એ રીતે અહીંયા ક્લોઝિંગ સ્ટોક આખર સ્ટોક 80,000. પતી 2,000 આવી ગઈ હવાલાની 2,000. એડજસ્ટમેન્ટ 2 એન્ટ્રીઝ કમ્પ્લીટ. ચલો એના પછી બોલો. યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. ઓકે, યંત્રો અને મકાન પર ઘસારો ગણો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 10% એપ્રી ઓન મશીન એન્ડ બિલ્ડિંગ. આર્યુ મશીન, આર્યુ બિલ્ડિંગ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે યંત્ર 150 નું હતું, 40,000 નું ખરીદ્યું એટલે આપણને પડ્યું 1,90,000. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે પરચેસ કર્યું છે, ખરીદી કરી છે 1/4/16, એટલે વર્ષના સ્ટાર્ટિંગમાં, યર સ્ટાર્ટિંગમાં જ પરચેસ કર્યું છે, ખરીદી કરી છે, એટલે ચિંતા નથી. આખા વર્ષનું ડેપ્રિસિએશન ઘસારો ગણવાનો. 1,90,000 ઉપર ઘસારો ગણો. ડેપ્રી બોલો 10%. 19,000. 19,000 માઇનસ કરીને બોલો કેટલા વધે? ₹1,71,000. 1,71,000. 10% એપ્રી ઓન મશીનરી, 10% યંત્રનો ઘસારો. અને આ યંત્ર ઓફિસનું છે તો અહીંયા લખવાનું એપ્રી ઘસારો યંત્રનો 19,000 19,000 પતી ગયું. ચાલો બીજું, મશીન અરે બિલ્ડિંગ મકાનનું. તો 2,50,000 નું મકાન છે તો ઉઠાઈ લઈએ, અંદર મૂકી દઈએ પહેલા તો 250. અહીંયા લખી નાખીએ બિલ્ડિંગ મકાન 2,50,000. એની પર બી 10% 10% ડેપ્રી ઘસારો 25,000. બોલો કેટલા આવે? 2,25,000. 25,000 ઘસારો છે, ડેપ્રી છે, લખો અહીંયા 25,000. ડેપ્રી ઓન મકાન. બિલ્ડિંગ મકાન પતી. બે અસર થઈ ગઈ, હવાલો પૂરો, દાખલો એટલે એ પૂરું થઈ ગયું. ચલો એના પછી ₹10,000 નો એક દેવાદાર નાદર જાહેર થયો અને રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ગાલખાદ અનામત 5% રાખો. ઓકે ચાલો કોઈ ચિંતા નહીં. ઇંગ્લિશમાં કહું, debtors of ₹10,000 become insolvent. 50% amount will be received as per instruction of his receiver.
provide 5% bad debt reserve. તો કેલ્ક્યુલેશન બતાવું છું, ધ્યાનથી સમજજો. જોરદાર કેલ્ક્યુલેશન છે, મગજ વધારે દોડાવવાનું નથી. જે કરાવું છું એ આ એક જ વસ્તુ ખાસ છે, બધામાં આ એક વસ્તુ ખાસ છે. જોઈએ તો આ ખાસ શું છે? તો ડેટર્સ, દેવાદારો, આ 25,000. આને હું રફ કરી દઉં છું, અહીંથી થોડી જગ્યા મળે એટલે. અને અહીંયા લખું છું ડેટર્સ, દેવાદારો. દેવાદારો છે આપણા 25,000. એમાંથી 10,000 પાર્ટી ઉઠી ગઈ, એને લાલ કરી દઈએ. વાળી પાર્ટી ઉડી ગઈ, પણ એમાંથી થોડો ગ્રીન સિગ્નલ મળ્યો આપણને. આ ગ્રીન કલર ક્યાં ગયો? સિગ્નલ આવી ગ્રીન કલર ક્યાં ગયો? ત્યાં હમણાં તો લખ્યું ગ્રીન કલર. એમાં ગ્રીન સિગ્નલ મળ્યું, 50% મળશે, 50% નહીં મળે. આ 10,000 માંથી બે ભાગ કરી 5,000 બેડ ડેટ, અરે 5,000 રિસીવેબલ મળશે કન્ફર્મ, અને 5,000 નહીં મળે, 5,000 બેડ ડેટ. ગાલઘાટ કન્ફર્મ થઈ ગયું કે આ નહીં મળે, એટલે મને બેડ ડેટ ની રકમ મળી, ગાલઘાટની રકમ મળી ગઈ. અચ્છા, હવે સમજો ખાસ, જે અત્યાર સુધી આપણે આવું કર્યું નથી, ક્યારે આવું લખ્યું હોય ને ત્યારે જ કરવાનું. 25 માંથી 10,000 રૂપિયા નો હિસાબ પૂરો થઈ ગયો, આટલા મળશે, આટલા નહીં મળે, કન્ફર્મ થઈ ગયું. બાકી કેટલા રહ્યા? તો 25 માંથી 10 સિવાયના બાકી રહ્યા 15,000. આનો કોઈ ખબર છે નહીં, આ શું છે? જનરલ પબ્લિક માં આવી ગયા, આનો હિસાબ ખબર પડી ગઈ, આના હિસાબની હજી બાકી છે. તો બેડ ડેપ્ટ રિઝર્વ, ગાલખાદ અનામત એ આની પર ગણવાનું, આની પર નહીં. કેવડું કેલ્ક્યુલેશન કરતા હતા એની પર નહીં કરવાનું, આની પર બેડ ડેપ્ટ રિઝર્વ કરવાનું, ગાલખાદ અનામત કરવાનું, જે છે આપણું અહીંયા 5%, 5% બેડ ડેપ્ટ રિઝર્વ કરો. અહીંયા આના 5% કેટલા થાય? 750. તો 750 રૂપિયા બેડ ડેપ્ટ રિઝર્વ, ગાલખાદ અનામત. તો મને આ કેલ્ક્યુલેશન રફમાં કરું તો બે વસ્તુ ખબર પડી કે 5,000 રૂપિયા નહીં મળે અને 750 રૂપિયા ડાઉટફુલ છે. બસ, આના સિવાય મને કઈ ખબર પડતી નથી. બોલો, આટલામાં કઈ પૂછવું હોય તો તમે પૂછી શકો. सर बोल बेटा. आगे जो फाइन नंबर एडजस्टमेंट है वहाँ पे लिखा है 2,000 मिसिंग है, तो वो पहले रिकॉर्ड होगा, फिर उसके बाद करेंगे ना ये एडजस्टमेंट. मिसिंग है का मतलब? 5,000 सेल्स रिटर्न जो है लिखना रह गए. अच्छा, बाद में ऐसा दिया है? हाँ. ओके ओके ओके, तो पहले वो करना पड़ेगा, फिर ये सब होगा, फिर ये कैलकुलेशन परफेक्ट है भाई. આગળ પાંચમા હવાલામાં એવું આપ્યું છે કે 2,000 રૂપિયા લખવાના રહી ગયા છે. શેના લખવાના રહી ગયા? સેલ્સ રિટર્ન, વેચાણ પરત. વેચેલો માલ પાછો આવી ગયો અને એ લખવાનો રહી ગયો, તો પહેલા મારે એ કરવું પડે. તો સમજો, આ 25,000 માંથી હવે પહેલા એક કામ કરીએ, સેલ્સ રિટર્ન વાળું પાંચમું પહેલું પતાવી દઈએ. કોઈ સેલ્સ રિટર્ન, વેચેલો માલ પરત આવે તો પહેલા તો ડેટર ઓછા દઈએ, દેવાદારો ઓછા દઈએ, તો માઇનસ કરો, -2,000. અને બીજું આવે છે અહીંયા આ સેલ્સ રિટર્ન, વેચાણ પર, અહીંયા 2,000 માઇનસ સેલ્સ રિટર્ન, વેચાણ પર 2,000 માઇનસ. તો પાંચમો હવાલો પતી ગયો, 5th નંબર એડજસ્ટમેન્ટ પૂરું. કે સેલ્સ રિટર્ન રેકોર્ડ કરવાનું બાકી. તો શું થાય? એક લખો, અહીંયા મારા પૈસા ઓછા થશે, લેવાના ઓછા થશે, અને અહીંયા સેલ્સ રિટર્નમાં ઓછા થઈ ગયા. એટલે હવે મારા અહીંયા રહ્યા 25 માંથી 2 જાય એટલે 23, 23. આ 23 માંથી 10 નો હિસાબ થઈ ગયો, તો અહીંયા આવે 13, 13,000 ના 5% કરવાના. બીજું બધું સેમ, કોન્સેપ્ટમાં કોઈ નવું નથી, ખાલી અહીંયા 23,000 ઉપર લેવાનું, કારણ કે આ માઇનસ થઈ ગયા. બોલો, હવે 13,000 ના 5% કરો. 650. 650, 650. બે વસ્તુ મને ખબર પડી ગઈ. બેડ ડેપ્ટ છે આટલા, આ છે આટલા.
बस कंफर्म माइनस कर दो माइनस बेड डेप्ट 5000 माइनस बेड डेप्ट रिजर्व गालखाद अनामत 650 अब બધું માઈનસ કરીને બોલો કેટલું થાય 25000 માઈનસ 2000 માઈનસ 5000 માઈનસ 650 17,350 પતી ગયું કામ પૂરું અને તમને ખબર છે આ બેડ ડેપ અને બેડ ડેપ રિઝર્વ ની બીજી અસર અહીંયા આપવાની બેડ ડેપ રિઝર્વ ગાલખાદ અનામતના ફોર્મેટ નહીં શીખવાડો હવે જાતે કરવાનું કઈ મોટી વાત નથી આવડવું જોઈએ ત્રીસા કોઈ ડાઉટ છે એમાં ફોર્મેટમાં અહીંયા બનાવીએ છીએ એમાં ના હા એ જાતે કરવાનું એટલે આ બેડ ડેપ અને બેડ ડેપ રિઝર્વ ગાલખાદ અનામતની અસર બીજી ત્યાં આપવાની અને છેલ્લી વસ્તુ બાકી રહી ચોથા નંબરનું એડજસ્ટમેન્ટ ચોથો હવાલો 10% ઇન્ટરેસ્ટ હવે આજ 10% ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 10% ચૂકવવાનું બાકી છે તારું બેંક ઓવરડ્રાફ્ટ આપણું અહીંયા હતું બેંક 3000 એની પર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ચૂકવવાનું બાકી વ્યાજ 10% એટલે 300 રૂપિયા ચૂકવવાના બાકી અને 300 ગણી નાખ્યા અને ચૂકવવાનું બાકી આપણો એક્સપેન્સ છે ખર્ચો છે લોન નું વ્યાજ એવી રીતે બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટ ઇન્ટરેસ્ટ બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ 300 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાનું બાકી બે અસર થઈ ગઈ સાહિલ ક્લિયર બેટા हाँ सर कोई डाउट है साहिल कोई डाउट है सर ये रिसीव्ड जो अमाउंट है वो नहीं लिखेंगे इसमें फिर कौन से रिसीव्ड अमाउंट है जो 10,000 डेटर्स थे उसमें अपने पक्का हो गया ना कि 5,000 मिलेंगे तो रिसीव हुआ नहीं है उसने बोला है उसने बोला 50% रिसीव नहीं हो सकता इनडायरेक्टली ऐसा बोला ये मिलने वाला है रिसीव्ड नहीं हुआ है रिसीव्ड हो गया होता तो मैं प्लस करता यहाँ पे लिखा है रिसीव्ड एक मिनट देखने दे विल बी रिसीव्ड लिखा है फ्यूचर में मिलेगा ऐसा समझ में आया हाँ सर ये कैलकुलेशन से मुझे सिर्फ ये दो चीजें पता चली बेड डेप कितना है और बेड डेप रिजर्व कितना है बाकी सब भूल जाना है अपने को नॉर्मल सम करना है जैसे करते थे ये दो अमाउंट लेने के लिए मैंने ये कसरत की है बस ठीक है समझ साहिल बेटा अरे ग्रीशा बेटा क्लियर था ये હા સર ઓકે તો અહીંયા આગળનો સમ જાતે કરવાનો હું નહીં કરાવું આ ક્લોઝ કરવાનું કામ જેટલી ભૂલો હોય સુધાર દેજો એટલે તમને આ રેકોર્ડિંગ પણ મળી જશે એટલે શું થાય તમારો 70 નંબર સમ 100% પૂરો થઈ જાય અને આ બ્લર બી થશે નહીં બરોબર ને ક્રિશા હા સર અચ્છા ફરીથી 2 દિવસ સળંગ હું લેક્ચર આપવાનું છું કરવાના છે પરફેક્ટલી ખ્યાલ આવે છે હા તમારી ટેક્સ્ટબુક માં કેટલા સમ કરવાના છે મેં તમને લખાવડાવી દીધું છે ખબર છે હા કે સર હા એમ સાહેબ તને ખબર છે ટોટલ કેટલા સમ કરવાના છે આમાંથી नहीं सर ક્રિશા તું હેલ્પ કરીશ અત્યારે સમ નંબર બોલવાની અને ઇલસ્ટ્રેશન હા. બોલવાની હા બોલ એક મિનિટ કહું ઉદાહરણ 1 હતું પછી ઉદાહરણ 2 ઉદાહરણ 3 પછી ઉદાહરણ 4 5 6 7 પછી 8 9 હા 9 પછી સર તમે ઉદાહરણ 10 નતું આપ્યું હા તો હું તો પૂછી રહ્યો છું બોલવા માટે એટલે કરવાનું છે એટલે એમ પૂછતી. નહીં જ કરવાનું ના પાડ્યું હોય તો. હા એટલે ઉદાહરણ તમે એવું 21 કીધું કરવું હોય તો કરી એવું કીધું તું કરવું હોય તો કરી દેજો હા મને વાંધો નથી ઉદાહરણ 1 થી 9 પછી પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 પછી 9 10 પછી 11 12 13 14
પછી 16 સ્વાધ્યાય તો બધા હતા. નામે 8 થી બોલ. તે હા હા 8 થી 8 થી 18. 8 થી 18 बोलो. साइज क्लियर? हाँ सर. इतने सम हमको यहाँ पे खत्म करने हैं, वो आप लोगों का काम है. खत्म करना है, डिफिकल्टी है, यहाँ पे लेके आना है. समझ में आई बात? हाँ सर. हाँ, आज मैंने जो सॉल्व करवाया 17 का आंसर नहीं आ रहा था, अब आंसर आ जाएगा. क्लियर? हाँ सर. ओके, चलो तो मिलते हैं नेक्स्ट लेक्चर में. 2 दिन आप लोगों को लेक्चर मिलेगा, वो करना है प्रैक्टिस के साथ परफेक्टली. तीसरे दिन फिर से जोरदार सम्स करेंगे. बाय बाय.